હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ નહીં, આમ તો ગુડ આફ્ટરનૂનનો ટાઈમ થઈ ગયો છે. વાગી જશે બપોરના 12 અને જયદીપ માટે બને છે ચા. જયદીપ અત્યારે જાગ્યા તો એ જશે નાવા અને મેં જયદીપ માટે ચા મૂકી છે. અને યતરાજભાઈ વહી ગયા છે સ્કૂલે. આજ શનિવાર છે તો યતરાજભાઈને થોડું વહેલા જવાનું હોય એટલે શનિવારે થોડા વહેલા જાય ને વહેલા છૂટી જાય. અને અમુક સ્કૂલમાં તો છે ને આખું અઠવાડિયું અલા સોમથી તે શુક્ર સુધી બપોરની સ્કૂલ હોય ને, તો શનિવારે સવારની સ્કૂલ હોય અને સવારની સ્કૂલ રહેતી હોય ને તો શનિવારે બપોરની હોય, એ રીતનું હોય. પણ આમને તો એક જ સરખો ટાઈમ રહેશે, સવાર બપોરની એ રીતના કાંઈ નથી થતું, ખાલી વહેલા છૂટે કલાક 2 કલાક એ રીતનું છે. તો યતરાજભાઈ જતા રહ્યા છે, થોડું ઘણો નાસ્તો કરી અને નાસ્તો લઈને સ્કૂલે વહી ગયા છે. અને જયદીપ હજી અત્યારે જાગ્યા છે ને હું ચાંદની જાગીને બધું કામ કરું છું, કેમ કે ફર્નિચરનું કામ જે હતું ને એ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. અને અમે ચયો સન્માઇકો પાસ કર્યો હતો ને, હવે હું તમને બતાવું. અને ઘણા ખરાએ તો આગલા વિડીયોમાં કદાચ થોડો ઘણો જોઈ હોત અને લીધો હશે. ફાઇનલ છે ને અમે જો આ સન્માઇકો પાસ કર્યો તો જે અમારી ટાઇલ્સ રહીને ફ્લોરિંગની એની હારે એકદમ મેચ થઈ જાય છે. અને આમાં છે ને હવે ખાલી કાચ નાખવાના બાકી રહ્યા છે. એક ડ્રેસિંગનો કાચ, એક આના કાચ અને એક આ ટીવી યુનિટ બનાવી છે ને એના કાચ નાખવાના બાકી છે. તો અમે વ્હાઇટ અને આ સ્કાય કલર, આમ સ્કાય નહીં આમ થોડો બોલો ને એ રીતનો કલર છે. હવે નામ તો મને નથી આવડતું, તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરજો કયો કલર કહેવાય એમ. તો ફાઇનલ આ સન્માઇકો આપણે પાસ કર્યો હતો. અને થોડો આ સન્માઇકો પાસ કરીને મન થોડું ઢચું થતું હતું કે સારું લાગશે નહીં લાગે. પણ ફાઇનલ બધું કમ્પ્લીટ થઈ જશે ને એટલે બહુ મસ્ત લાગશે. હવે કલર કામ એક બાકી રહ્યું છે, તો કલરવાળા ભાઈ છે ને કાલ આવવાના હતા, તો કાલ ફર્નિચરવાળા હતા એટલે એમને ના પાડી, તો એમને બીજે કામ રાખ્યું હોય હવે પૂરું થાય પછી આવે. એટલે એમને કીધું છે કે હું સોમવારે આવીશ, તો હવે કદાચ સોમવારે આવી જશે. એટલે આજ છે ને કોઈ આવવાનું નહોતું. અને ફર્નિચરમાં એવું થયું હતું અમારે કે ફર્નિચરનું કામ હાલતું હતું ને તારે અહીંયા છે ને કચરાનો એમને ઢગલો કરીને મૂક્યો હતો. તો અમને એવું હતું કે ટાઇલ્સવાળા હતા ને, ફ્લોરિંગની ટાઇલ્સ ને બધી નાખતા ને, તો એમને કામ પીધું ને એટલે એ છે ને એમનો કચરો બધો ભરી અને નીચે લઈ જાય છે, એમ કચરો થાય એમ. તો એ નાખ્યા હતા. પછી લાઇટવાળા ભાઈ છે ને એમને જે કચરો થાય એ તે ભરીને નાખ્યા હતા. એટલે અમને એમ કે ફર્નિચરવાળાએ તે એમનો કચરો જે ભેગો થાય ને એ બધો એ જાય નાખ્યા હશે. પણ પછી છેલ્લે ખબર પડી કે એ નથી લઈ જવાના, અમારે નાખવા જવાનું છે. અને કાલ ફર્નિચરનું કામ પૂરું થઈ ગયું એટલે અમને એમ હતું કે છેલ્લે બસ બધું લઈ જશે. પણ એમને એમ કીધું કે નહીં, અમે ના લઈ જવી, તમારે નાખવા જવાનું. એટલે પછી કાલ સાંજે અમારે છે ને છાયાબેનને અહીંયા જમવા જવાનું હતું. એમને તૈયાર પટ્ટીના સમોસા બનાવ્યા હતા, સાંજે અમે અહીંયા જમવા ગયા હતા. પછી જમીન આવ્યા અને પછી કચરો નાખવા જવાનું હતું. તો બધો કચરો જયદીપે ભર્યો અને મારા રસોડામાં જે વસ્તુ ગોઠવવાની હતી એ ગોઠવીને સ્ટોરરૂમમાં બધું સરખું કર્યું ને એવું બધું કર્યું. તો કાલે એક બેડરૂમ, સ્ટોરરૂમ, રસોડું, હોલ એ બધું સરખું કર્યું હતું. એટલે પછી છે ને સવારના 5 વાગી ગયા સારું કરવા રહ્યા ને. તો છાયાબેનના ઘરે હું હતી ને તો મને એટલી ઊંઘ આવતી હતી ને મેં ઘરે જઈને સીધું પૂછ જાઉં કે બસ કચરો નાખવા જવાની ખબર પડી તો એ સારું કર્યું. કેમ થયો હવે આરવાર આય કરી નાખવી. એટલે ખાલી એક બેડરૂમમાં યતરાજ પૂતો હતો ને એ બાકી રહ્યો, બાકી બધું કામ પતાવી દીધું હતું. અને અત્યારમાં ત્યાં ટોયલેટ, બાથરૂમને ચોકડીને બધું સારું ધોવાનું હતું, એ ધોઈ નાખ્યું. હજી કલરવાળા ભાઈ જો કે બગાડશે, પણ મેં કીધું જેટલું સારું કરવી એટલું પછી અહીંયાથી ઓછું સારું કરવું. તો ફાઇનલ યતરાજભાઈ જતા રહ્યા સ્કૂલે ને અમે સવારમાં 5 વાગે સૂતા હતા. અને યતરાજના સ્કૂલે જવાનું એટલે મારે પછી ટાઈમે જાગવું પડે એટલે હું થોડીક વહેલા જાગી જઈ હતી અને આ બધું કામ કરતી હતી. અને જયદીપ હજી અત્યારે જાગ્યા છે તો એમની ચા મૂકી દીધી છે. ને બપોરના જમવાનામાં આપણે કોબી બટેકાનું શાક, કોબી બટેકાનું નહીં, કોબીનું જ શાક બનાવવાનું છે, તો બનાવી નાખવી. અને ફાઇનલ અમારા આ કલરનું ફર્નિચર કેવું લાગે છે જરાક કોમેન્ટમાં કહેજો કે સારું લાગે છે કે કેવું લાગે છે. કેમ કે અત્યારે અમને તો જો કે અત્યારે છે ને હવે સારું લાગવા માંડ્યું છે. પહેલાં થોડુંક એવું થતું હતું સારું લાગશે નહીં લાગે, પણ હવે અહીં કાચ નખાઈ જાય પછી સારું લાગશે. તમને કેવું લાગે છે ફર્નિચર? સારું લાગે. જયદીપ જો લેમ્પ નાખી છે, અંધારું પડે છે ને એટલે અમારે હજી છે ને લાઇટવાળાનું કામ બાકી છે ને એટલે રસોડામાં અંધારું પડે, રૂમમાં અંધારું પડે, એવું બધું થયા કરે છે. હું અત્યારે મને કે લેમ્પ નાખો, મેં લેમ્પ નહીં પંખો નાખો, કેમ કે એક બેડરૂમમાં જ પંખો છે, બીજે ચાહે હજી પંખો નથી. બધું લાઇટનું કામ બાકી. તો લાઇટવાળા ભાઈ કહે કે લાપીનો અને કલરનો એક હાથ મરાઈ જાય ને પછી કે ઉપરની લાઇટોની બધું ફિટ કરવી તો એ નીચે કલર બાકી ના રહી જાય. તો એટલે છે ને એવું કર્યું છે. અને કાલ સાંજે જો ફાઇનલ બધું કામ પત્યું ને એટલે હજી આની પાછળ જે ઓલું નામ જે લગાવવાનું આવે ને ફોટો એ બાકી છે. એને શું કહેવાય મને યાદ હતું પણ અત્યારે હવે નથી યાદ આવતું.
તો અત્યારે શ્લોક પાછળ લખેલો આવે, સૂર્ય આવે, ઓમ આવે, જે પેટર્ન કરાવ્યું એ બાકી છે. પણ અત્યાર પછી છે ને મેં બધા ભગવાનને મંદિરમાં બેહારી દીધા હતા અને ફાઇનલ આપણે આ કાચબો લીધો હતો ને એ અત્યારે મૂક્યો છે. તો જો આ છે ને અમે મંદિર કરાવ્યું છે 6 ફૂટનું. એમાં નીચે આ રીતના 2 ખાના કરાયા છે. આ રીતનું છે બધું બરાબર. આ નીચે 2 ખાના છે, આ ડ્રોવરનું ખાનું છે એટલે એમાં બધી વસ્તુ રહી જાય. અને અહીંયા આપણે માતાજી નિવેદ કંઈ ધરાવવું હોય તો એ થાય. અને આ રીતનું ટીવી યુનિટ બનાવ્યું છે. એમાં હજી આ બાજુ 100 પીસ લાવવાના બાકી છે. અને આ ફાઇનલ અમે બનાવી નાખ્યું છે ચપ્પલનું ખાનું. એટલે મોટું મોટું તો તમને ખબર પડી જશે બધું. હજી પાક બધું હરખું થઈ જશે ને પછી આપણે બધું બતાવશું તમને. તો હાલો હવે ચા પાણી જયદીપને કરાવી દેવી અને જમવાનું બનાવી. થાય છે મોડું. અમારે છે ને હજી જો ગેસ લાઈન આ ટાઇલ્સ નાખી એટલે કાઢી નાખી છે, ફિટ કરાવવાની બાકી છે. એટલે અત્યારે અહીંયા છે ને બાટલો વાપરવો પડે છે. હવે 1-2 દિવસમાં કદાચ આપણે ફિટ કરાવી નાખશું એટલે પછી બાટલો મૂકી દઈશું. અને આ રસોડામાં છે ને, રસોડામાં બધું ફર્નિચર થયું ને એની કરતાં સૌથી મોંઘું મને કંઈ વસ્તુ પડ્યું હોય ને તો એ છે ખાલી 6 ખાના. કા જેવી આ 6 ખાના એટલા મોંઘા પડ્યા ને કે આખા રસોડાનું જે ફર્નિચર છે ને એનો ખર્ચો નહીં હોય ને એટલો એ 6 ખાનાનો ખર્ચો છે. કેમ કે અમે છે ને આ ટ્રોલી નથી કરાવી, સ્ટેન્ડ અપ કરાયા છે. એટલે ખાલી આ 6 ખાના 21,000 રૂપિયાના, 21 કે 22,000 રૂપિયાના ખાલી આ 6 ખાના જ થયા છે. એમ કે અત્યારે હવે ટ્રોલી ઘણા કરાવતા હોય ને ઘણા નથી કરાવતા. તો મને જે રીતના બેન સ્ટેન્ડ અપનો શોખ હતો તો અમે એ રીતના જો કરાયા છે. તો આ 6 ખાનાના ખાલી 21-22,000 રૂપિયા આપ્યો. બરોબર ને કે નહીં? હાલો ચા પી લો, ફરી જશે. એટલે તમે કહેતા હતા ને કે ટૂટલી રકાબીમાં ચા ના પીવાય કે ના રખાય, તો ટૂટલી રકાબી જેટલી હતી ને એ બધી મેં કાઢી નાખી છે. અને ફાઇનલ છે ને જો કાલ નવી રકાબીઓ આપણે નવા રસોડામાં ગોઠવી દીધી છે. કેમ કે રસોડાની વસ્તુ સાંજે હું ગોઠવતી હતી તો જે વસ્તુ આપણે નવી લીધી હતી એ બધી આપણે વાપરવા કાઢી નાખી છે. તો રકાબી રીતે આપણે નવી લઈ લીધી છે. તો અત્યારે વાગી જશે બપોરના 2 અને આપણે છે ને જો કોબીનું શાક, રોટલી, મરચાં, છાશ બધું જમી લીધું છે જયદીપ જ્યાં ઓફિસે. અને આજ તો છે ને મારે સૂઈ જવાનો પ્લાન છે. કેમ કે ઘણા દિવસથી સવાર વહેલા જાગવી અને બપોર સુવા મળતું નથી. અને સાંજે સુવામાં જેટલું મોડું થાય કંઈ નક્કી નથી હોતું. તો આજ છે ને કારીગર કોઈ છે નહીં એટલે આપણે મસ્ત છે ને વાસણ મૂકી અને સૂઈ જવાનું છે. કેમ કે હમણાં જાગીને પછી ચા બનાવશું, દારવાર ધોઈ નાખશું. એટલે અત્યારે છે ને હવે વાસણ મૂકી અને સૂઈ જવાનો પ્લાન છે આપણો. તો હાલો થોડીક વાર સૂઈ જાય. જો અત્યારે છે ને વાગી ગયા છે 4:30 અને અહીંથી લેમ્પ બપોર હું પૂછીને ત્યાં રસોડામાંથી મેં કાઢી નાખ્યો છે. કેમ કે સ્વિચ નથી, ડાયરેક્ટ લેમ્પ નાખવો પડે છે. અત્યારે મેં બપોર કાઢી નાખ્યો હતો એટલે અંધારું થોડુંક લાગતું હશે તમને. તો યતરાજભાઈ 4:30 આવ્યા ને પછી 4:30 તે આવી તરત જ ભાઈ નીચે સાયકલ હાંકવા જવું હતું. પણ પછી છે ને થોડીક વારનું ખીજાણીને પરાણે હુડાઈ દીધો છે. તો એ ભાઈ હુતા છે એટલે આપણે ચા બનાવી નાખ્યું એટલે જાગે તે ચા પી લે. પછી કડી કંઈ ટકવાના નથી ભાઈ ઉપર, સીધા નીચે સાયકલ હાંકવા વહી જશે. તો જો અત્યારે છે ને મારી નેત્રાજની ચા બનાવી દીધી છે. જો અત્યારે વાગી જશે સાંજના 6:30 અને જયદીપને છે ને કેટલા દિવસથી ઢોસા ખાવાનું મન થયું હતું, પાપડ ઢોસા. પણ કારીગર બધા કામ કરતા હોય એટલે એ જાય નહીં ત્યાં સુધી મારે કંઈ રાંધવાનો મેળ આવે નહીં. અને અત્યારે છે ને આજ કારીગર આવ્યા નથી તો ફાઇનલ જયદીપને મેળ આવી જશે. તો એમની હાટો આપણે બનાવવાના છે ઢોસા. અને આ ભાઈ આવી જશે નીચે રમીને રોઈને. શું થયું? કોને? ફાઇનલ છે ને જો આપણા પાપડ ઢોસા બની ગયા છે અને બધા બેગી ગયા છે જમવા. કાં યતરાજ ભાયા તને હારા લાગ્યા તમને? આ ખાઈ જજે પેલા ચોળેલું. એમ જો હું કહેતી હતી ને ચાઈ નહીં પૂરું કરી હાલ. તો હાલો હવે આપણે જમી લઈએ. જો અમારા ફર્નિચરનું જે લોકો પૂછતા હોય ને કે તમે ફર્નિચર કોની જોડે કરાવ્યું કે એડ્રેસ આપજો, તો તમે અહીંયા રહેતા હોય કે દેહમાં રહેતા હોય તમારે ફર્નિચર કરાવવું હોય, લાકડાનું કરાવવું હોય કે પીવીસીનું કરાવવું હોય તો એ 2 ફર્નિચર કરી આપે છે. અને આ છે પિયુષભાઈ અને એ એડ્રેસ આપશે. તમારી એડ્રેસ દઈ દો. અહીંયા અમરોલી સૃષ્ટિમાં સાઈ આસ્થાની સામે શ્રીજી કિચન પોઈન્ટ. અને દેહમાં જાવ હોય ને? હા, ગામડે પણ ફર્નિચર કરી આપીશું. કી ટુ કી આખું અમે ટંકી પ્રોજેક્ટ તમને કમ્પ્લીટ કરી આપશું. એમને તમે કાર્ડ કાલે આવો ને તો લેતા આવજો એટલે ફોટો મૂકી દઈશું આપણે.
અને કારીગરે બધા હારા છે, જો તમે જે રીતના કહેશો ને એ રીતના કરી દેશે. જો અત્યારે છે ને અમે જમી લીધું છે અને જયદીપને થોડીક વાર હાલવું હતું ને એટલે અમે હાલવા બહાર નીકળી ગયા છીએ. તો હું ને જયદીપ બે હાલવી છે અને યતરાજભાઈ સાયકલ લઈને આવ્યા છે. એ ભાઈને સાયકલ આંકવાનો શોખ એ પૂરો થઈ જાય અને જયદીપને હલાઈ જાય.